દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોચ રહે તો કેમ કછો શ્રીમદ સદગુરુ રાજચંદ્રપદ ચંદ્ર ચંદ્રિકા સમજળ કે સૌ સંચય ટાળક બાળક વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે પુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે આશ્રય દઈને ઉગારે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 877 635 મુંબઈ જેઠવદ બીજ રવિ 1955. વાંચો. જે વિષય ચર્ચાય છે તે જ્ઞાત છે તે વિશે યથા અવસર ઉદય 869 માં એક પત્ર આવ્યો હતો. આચાર્યના કોઈ વતન ઉપરથી ચર્ચા પત્ર આવ્યું છે. કોઈ સામયિક એનો કઈ ઉલ્લાસો નથી, એના વિરોમય નથી. એક એવું પત્ર હતું પછી કે સમ્યક દ્રષ્ટિ અપક્ષાહાર કરે એનો અવરોધ કરીને લોકો અપક્ષાહાર કરવા માંડી પડે. પણ ત્યાં આગળ વાત એમ છે, જેને સમ્યક દર્શન છે, છાયા સંકિત છે, પણ કોઈ એકાદ નાનું વ્રત પણ નથી, છતાં કેવું છે શું છાયા સંકિત સમ્યક દર્શન એના પ્રભાવે જીવ 2 કે 3 ભવે જરૂર મોક્ષે થાય. એને કોઈ વ્રત નહીં ને, વ્રત નહીં પણ શ્રદ્ધા બળવાન. જેમ શ્રી કૃષ્ણનો દાખલો આપ્યો છે. શ્રી કૃષ્ણએ બળવાન શ્રદ્ધા હતી. ભગવાન નેમિનાથ એની પાછળનો બોધ સાંભળીને એને સમ્યક દર્શન પ્રાપ્ત હતું. સુદર્શન ચક્ર હતું. સુદર્શન તે સમ્યક દર્શન 4 ગતિનો છેદ કરી નાખે, વાળી નાખે. એવું બધે વાળી નાખે ને 4 ગતિનો છેદ કરે. એટલે પુરુષને જ્યારે ગતિ કોઈ ગતિ નહીં તો 4 ગતિની પાર ગતિ, તો પંચમ ગતિ પ્રાપ્તિ. એટલે સમ્યક દ્રષ્ટિ અપક્ષાર કરે નહીં, પણ કરતો હોય છતાં ત્યાં સંકિતનું છાયાશબ્દનું કેટલું માન બળ છે એ બતાવવા માટે કહ્યું છે. એમ નહીં તો તમે અભક્ષ ખાજો. જો કૃષ્ણ નહીં કરે. પછી બીજો દાખલો આપ્યો છે ક્ષણિક રાજાનો. વ્રત નહીં, પચખાણ નહીં ત્યાગ વસ્તુ કોઈનો. મહાપદમાં તીર્થંકર થશે
શ્રાણિક ઠાંગ જોઈ લો. ઠાંગ સૂત્રની શાખ આપીને બતાવ્યું કે એકે વ્રત નહીં થતા શ્રેણી તીર્થંકર છે પહેલા તીર્થંકર આવતી 24. એનો અર્થ એવો નથી કે ગમે તે ખવાય ગમે તે વપરાય વ્રત ના હોય તો ચાલે એવું નહીં. તેમાં મહાત્મ સંકિતનું એક દાખલો જે વસ્તુ સાબિત કરવા માટે આપ્યો હોય તે બીજે પાછોને છેદક રીતે નહીં વાપરવું. એમ બોલેનો બોલ વેચાય, બોલેનો બોર વેચાય, એની અમુક પાછું ના બોલે એમ ન બોલતા શું કરવું? જ્યાં જે યોગ્ય હોય તે ત્યાં સમજવું. સાહસે લક્ષ્મી, સાથ કરો પડતું ના, પણ સાથ વગર વિચાર કરો તો શું થાય? વગર વિચારું જે કરે પાછળ તે પસ્તાય. એમ એકની વસ્તુ એક દાખલો ત્યાં ચોટતો હોય બીજે ન ચોટે. જે માટે જે વિષય સાબિત કરવા માટે દ્રષ્ટાંત આપ્યું હોય એમ બીજે ના અનુકૂળ, અને એકને માટે કોઈ બીજામાં લાવવું પડે. પાછું જેવો આજુબાજુનો સંબંધ તેવો અર્થ. એક ચર્ચા પત્ર આવેલું કે સમ્ય ગતિ આહાર કરે અપક્ષ. પછી બીજો પણ કંઈક આવેલું, પણ તે કાળની અપેક્ષાએ તેમ કરવું પડેલું તે હતું. પછી ગ્રસ્તને જ્ઞાન ન થાય તો સાચી વાત છે, પણ ગ્રસ્ત વેશથી ગ્રસ્ત છે, અંદરથી જ્ઞાની. તમે બહારના વેશને અંદર તે સાધુ છે. એટલે એનો અર્થ આજુબાજુના સંબંધ પ્રમાણે કરવો. જે વિષય ચર્ચાય છે તે જ્ઞાત છે, તે વિષય યથા અવસર રૂપેની વાત તમને કરીશું. જોગ આવશ્યકતા. આઠસો 78 શું છે જુઓ. વર્તમાન પત્ર. ઓમ નમઃ. પત્ર અને વર્તમાન પત્ર મળ્યો. વર્તમાન પત્રમાં ચર્ચા આવી હશે. આતારંગ સૂત્રના એક વાક્ય સંબંધીનું ચર્ચા પત્રાદીનું જોયું. ઘણું કરી થોડા દિવસમાં કોઈ સુગ્ન તરફથી તેનું સમાધાન બહાર પડશે. ત્રણેક દિવસ થયા અત્ર સ્થિતિ છે. જ્ઞાનના વચનોને આત્માર્થ પોષક અર્થમાં ઉતારવું. એની વાણી છૂટવા માટે છે, બંધાવા માટે નહીં. બીજો પત્ર 878 મુંબઈ, જેઠ વદ 7મ, શુક્ર 1955. કાર્તિકેય અનુપ્રેક્ષાનું પુસ્તક 4 દિવસ થયા પ્રાપ્ત થયું તથા કાગળ એક પ્રાપ્ત થયો. વ્યવહાર પ્રતિબંધથી વિક્ષેપ ન પામતા ધૈર્ય રાખી ઉત્સાહમાન વીર્યથી સ્વરૂપનિષ્ઠ વૃત્તિ કરવી યોગ્ય છે. ઓમ. વિવરણ છે. પાના નંબર. પૂજ્યશ્રી કહે, કાર્તિકેય અનુપ્રેક્ષામાં 12 ભાવનાઓનું સારું વર્ણન. તે વિચારવું, આત્મા ફરે તો કામ થાય. ઉપશમ એટલે વિતરાગ ભાવ થાય તે અર્થે
આ કાર્તિકેયનુપેક્ષા ગ્રંથ લખાયો છે. પૂર્વે બાંધેલું આવે છે તેમાં સમભાવ રાખવો, સ્વરૂપમાં જ વૃત્તિ રહે એ જ કર્તવ્ય છે. એમાં ધીરજની જરૂર છે. કાર્તિક અનુપ્રેક્ષા તે 12 ભાવના છે, પણ કાર્તિકેય નામના કોઈ જન સાધુએ લખેલું એને કાર્તિકેય અનુપ્રેક્ષા નામ પાડ્યું છે. 12 ભાવના, 12 ભાવના તે વૈરાગની છે. 12 ભાવનાઓ આત્માને સંસારથી અનાસક્ત ભાવ થાય, ઉદાસીનતા આવે, વૈરાગ આવે તો સંસારથી નીકળી આત્મા તરફ વળે. એટલા માટે તે વૈરાગની વાત કરી છે. જૈન અને જૈનેતરમાં પણ વધારે વાતો વૈરાગની કરી છે. કેમ કે આ જીવ જ્યાં સુધી આ પર પદાર્થોમાં લીન છે, વિષયો કસાયમાં લીન છે, ત્યાં સુધી તેને આત્મતર વૃત્તિ ક્યાંથી થાય? એને વૈરાગની પહેરી જરૂર છે. શાસ્ત્રો વાંચે પણ વૈરાગ ના વાંચે તો સફળ છે, એ તો બીજો ઇતિહાસ જેવું. કાર્તિકામાં 12 ભાવનાનું વર્ણન કરતે છે. 12 ભાવના અનિત્ય ભાવના એટલા જગતમાં નાશવંત. અસરણ ભાવના તમારે તડકોરું ભોગવશે, કોઈ તમને મદદ કરી શકશે નહીં. અનિત્ય ભાવના બધું નાશવંત છે. અનન્ય ભાવના તમે કર્યો તો ભોગવવાનું, બીજો કોણ ભોગવશે? પછી ધનદુર્લભ ભાવના, આ જીવને સાચો ધર્મ મળવો દુર્લભ છે. બધું મળશે પણ આ 4 વસ્તુ દુર્લભ કઈ? મનુષ્ય ભાવ, સત્પુરુષ મળવા, એનો વચન સાંભળવા, તે પર શ્રદ્ધા થઈને આચરવું, 4 અંગોએ દુષ્પ્રાપ્ય. એમ આ બધી ભાવનાઓ આત્માને વૈરાગ લાવવા માટે છે. 14 લાખનું વર્ણન પણ એટલા જ માટે છે કે જીવ આ 84 લાખમાં રખડ્યો પણ તે તારાત્મક ના કર્યું, હજુ રખડતો જ રહ્યો. એમ આ બધી ભાવનાઓ આત્માને વૈરાગ માટે છે. જૈન અને જૈનેતર હિન્દુ શાસ્ત્રોમાં વૈરાગની વાતો ઘણી કરી છે. અને કૃપાલદેવ એવા વૈરાગના જે પુસ્તકો જૈન કે જૈનેતરના હોય વાંચવાને ભલામણ કરતા. મણિરત્નમાળા, યોગ વાસિષ્ઠ, સુંદર વિલાસ, વિચાર સાગર વગેરે અન્યના પુસ્તકો પણ વાંચવાને ભલામણ કરતા. કેમ કે જેથી આજના વૈરાગ આવે, વૈરાગ આવે તો આમાંથી ખસે, અને આમાંથી ખસે તો આમાં રબ જાય. બાર ભાવનાનું સારું વર્ણન છે. તે વિચારવું, આત્મા ફરે તો કામ થાય. ફરે એટલે ઓટા મારે નહીં, અવળી આવું ફેરવે નહીં. ફટ રખડે વર્ત નથી. આત્મા ફરે તો કામ થાય. અવળી દિશા સૌની દિશામાં આવે તો અનાદિથી અવળી દિશામાં છે, પાછો ફરતો જ નથી. આત્મા ફરે તો કામ થાય. શાનું? સંસારનું નહીં, આપી જ થાય. અનાદિકાળથી આજે બસ મિથ્યાત્વમાં ભમ્યો છે. મિથ્યા તારાજ્યો છે. શરીરને પોતાનું માન્યું છે ને શરીર ઠાઠોમાં બહુ ગાળ્યા છે. હવે ફરી જાય કે ના, હવે શરીરને તો આત્મા, હું આત્માની સેવા કરું. આજ સુધી શરીર સાચો હતો, હું મારા આત્માને સાચવીશ. આત્માને ઘસરકો ન પડે
આત્માને ડાઘો ન પડે એવું મારે કરવું છે. એ પછી સારા ભાવ સારા આચાર કરે. આ સુધી દેહમાં વૃત્તિ હતી એટલે દેહ પોષવાને માટે ચોરી, લોભ, કષાય, વિષયો સેવ્યા કર્યા. પણ એને જાણ કહું તો શરીર નહીં, હું તો આત્મા. તો આત્માની સેવા કઈ શરીર નહીં કરે. શરીર સેવા કરતા આત્માની સેવા નથી થતી. આત્મા ભૂલાઈ ગયો. જે વિરાગ ભાવ રાગ દે. આ કાર્તિકાનો પરીક્ષા ગ્રંથ લખાયો છે. પૂર્વે મોઢેલું આવે છે. આપણને જે કઈ પ્રાપ્તિ થાય છે સુખ દુઃખની, જે પૂતગલો આપણને મળે છે, પૂર્વાના ઋણાનુબંધે મળે છે, મોજું મળે છે. અને જેટલો સમય તમારી સાથે રહ્યો તે પછી ચાલ્યું જાય છે. એમ વિચારે તો આ જે પ્રતિબંધ ન કરે, મારું મારું કરીને ચીપટી ન રહે. તારું શું? મેરો કાતમ તામ મમત દુઃખીનો और सबे बिन. આત્મા સિવાય કોઈ પદાર્થ મારો નથી, મારો થઈ શકે નહીં, અને મને સુખ આપી શકે નહીં. સુખ તો આત્મામાં છે. બહાર ક્યાં શોધે છે? અને પારકી વસ્તુને પોતાની કરવામાં ભાવ બગડે છે. એટલું જ નહીં, તોય પાછી પોતે તો થતી જ નથી. ખોટી માથા ઉભા કરો છો. વધારે પૈસા શું કરશો? જો એટલા જોઈએ પછી વધારે વેડારવાના. વધારે બંગલા શું કરશો? અરે બહુ રંગરોગી હોય તે મકાન શું ખબર? જોવા માટે કે ઇન્દ્ર પોષવા માટે વસ્તુ જોઈએ આપણા ખપ પૂરતી. પછી વધારે શું કરવાની? પણ આપણો ભૌતિક ભાવ છે એટલે રૂપાળું જોઈએ. પાછું વળી પાછું શોભિતું જોઈએ, લોકો વખાણે એવું જોઈએ. સગવડનું તો ઠીક છે, સગવડ કરતા લોકો શોભા તરફ વધુ વળ્યા છે. આજના મને ફની તો કેવા છે? તકલાદી. પેલા જૂના મારણો હતું તો પહોંચ્યો તો કોડી મારે તો તૂટે નહીં. એમાં આ તો ખુરશીઓ બનાવ પેલી મહિના ખરાબ થઈ જાય. શું કેવું છે? આ શોભા કરતા ટકાઉ રાખો ને. એમ બહારની શોભા માટે આ જીવ મરી જાય છે. મન સારો કે, મને રૂપાળો કે, મને મોટો ગણે, મોટા બંગલાવાળો ગણે. આનો તો બે મોટરો છે. ફક્ત ખપૂરતું રાખે, વધારે મારે જોઈતું નથી. એનું ઉપર મૂક્યા પડું. જીવું કેટલું? 50, 60, 70, 80 વર્ષ. એમાં તો કેટલું વરઘોડું શું કરે છે? કેટલું બધું. એમાં તો કેટલી મકાનો ને કેટલી દુકાનો ને. તારે આટલું ખાવા જોઈએ તે મળે એટલે બસ છે. હું છું ને મોડાજી કા ચાલતો તો ઘણું છે, ઘણું છે. આટલું છે, કાલની વાત કાલે. આવું જ્યાં સુધી એને ન થાય ત્યાં સુધી પરવસુ તો દોડ્યા જ કરવાનો. પણ દોડીશ તોય તારા નસીબમાંથી તેટલું મળશે, વધારે નહીં મળે. અને દોડીશ એ રખડામણ માથે પડશે. જેના ભાગ્યમાં જેને જે લખ્યું તે અને તે સમય તે જ પહોંચે. માથા કુકર જતોય નહીં મળે. અને મળવાનું એ તો સહેજે મળશે. પ્રયત્ન કરવો.
નિમિત્ત રૂપ પ્રયત્ન કરવો, પણ એની પાછળ જુરે છે. નમ તો નહીં જ મળે. કેટલાકને છોકરા માટે દેવની બાધાઓ રાખે છે, ભુવા જાગરિયા કરે છે, દાક્તરી કરે છે, એના નસીબમાં ના. અને જેને રૂવાનું હોય ને, ના જોઈતો તો છોકરાને તો આવે છે, હું મરતો હોય નહીં એમ તો ડગલા હોય છે. જેના ભાગ્યમાં જેને જે લખ્યું તેને તે સમય તે જ પહોંચે, આટલું નક્કી જ છે. તો શા માટે પરમો ફોંફો મારો છો? ફોંફો મારશો તોય નહીં મળે, અને મળવાનું તમારે છપર ફાડ કે દેતા હે ખુદા. પૂરે મોઢેલું આવે છે તો પૂરે સુખમાં સુખ આવશે, દુઃખમાં દુઃખ આવશે. બાજરી વાવી હશે તો બાજરી પાકશે, ઘઉં વાવ તો ઘઉં આવશે. મારા ખેતમાં બાજરી પાક તો શું આવ્યું હતું? તે ઘઉં આવ્યા વાવ્યું તે મળ્યું છે. તે દુઃખ વાવ્યું માટે દુઃખ આવ્યું છે. દુઃખ આતર ભગવાનને ફોડે, કોઈ નિમિત્તને ફોડે. આ મને આડો દુઃખ આવ્યું, હું તો ના પણ મન ફળ પણ આવ્યું. આ ખેતો ફળ રખાયું. બીજો તો નિમિત્ત છે, તારા નસીબમાં જે હોય તે થવાનું. નિમિત્તને બચકો ન ભરો. પૂરે બાંધેલું આવે છે, આપણું બાંધેલું આપણી પાસે આવે. આપણું પ્રાપ્ત કોને મળગે? બનનાર છે તે ફરનાર નથી, ફરનાર છે તે બનનાર નથી. તો અન્ય ઉપાધિના આધીન થઈ આત્માર્થ શા માટે વિસરવો? પૂર્વે બાંધેલું આવે છે, એમાં સંભાવ રાખવો. સંભાવ આવ્યું તો ભલે, ગયું તો ભલે, દુઃખ આવે તો ભલે, સુખ આવે તો ભલે. સુખ સમયમાં થકી ન વધવું, દુઃખમાં હિંમત હારવી. કમઠે ધરણેન્દ્રે ત સોચિતમ કર્મ. પાર્થનાથ ભગવાને એક દુઃખ દે છે, બીજો સુખ. બંને તરફ તેને સંભાવ છે. એમ સુખ દુઃખ પણ આપણો જ કરેલો છે, તો પછી બીજો કોણ ભોગવે? તારો કે તારે ભોગવવો પડે. પ્રભુ તરીકે કોણ ભોગ? તારો ભાગ તારે જ ભોગવવો પડશે. એક કરે એ બીજો ભોગવે એવું નથી, કરે તે ભોગવે, કરે તેવું જ ભોગવે. પૂર્વે બાંધેલું આવે છે, તેમાં સંભાવ રાખો. સંભાવ રાખશો તો જૂના કર્મ ખપી જશે, નવા નહીં. સંભાવ નહીં રાખો, જૂનો ભોગવતા પાછો નવા પહોંચશો. આપણે ત્યાં માગતા વાળો આવ્યો, એને પૈસા આપણે ફરી ઉઘરાણી કરશે, પણ ના આપવું હોય તો ચાળા કરે. આજે ને ફરી વાયદા કરે, પણ ચપ્પું તો પડે જ. તેના કરતા રાજી થઈને દેવું આપ્યું તો ફરી ઉઘરાણી ના થાય. માટે સુખ આવે દુઃખ આવે ગમે તે આવે, કે જીવ તારો કરેલો ભોગવ. આ ભોગવી દે તો ફરી નહીં ભોગવ. આ પૈ કરતા ભોગતા આપે દૂર કરાય. આપણો કરેલો ભગવાને માફ નહીં કરે. તો તમે સંભાવ આપી દો, છૂટશો. અને દોડે કરવા જો નહીં આવું તો સરકારમાં દાવો કરીને તમારી પાસે વ્યાજ સહિત અને કોર્ટનો ખર્ચો લઈ લેશે.
માટે આપી દો, નિરંતર છૂટ્યા. પ્રભુ કહેતાથી બમણો આવો ને, આને આપવાની દોડાગીરી કરે છે. પણ દુનિયામાં ચાલે ત્યાં ના ચાલે. કચેરી મોય કાજી નો નથી, સબ કોડીનો. અહીં દોડાગીરી ચાલે ત્યાં તો પાયનો લેખો છે. માટે પરભોમાં આપવું પડશે. વ્યાજ સહિત અત્યારે વહેલું આપી દે ને તો વ્યાજ ચડતું મટે. પૂર્વે બાંધેલું આવે છે, તેમાં સંભાવ રાખવો. સ્વરૂપમાં જ વૃત્તિ રહે એ જ કરતા સ્વરૂપમાં વૃત્તિ, બહાર ક્યાંય નહીં. શરીરમાં નહીં, સગામાં, વાલામાં નહીં, પૈસામાં નહીં, એક સ્વરૂપ. સ્વરૂપે તું છે, બાકી તું છે નહીં. તું જે છું નહીં એનું તું તારું કરવાનું મથે મહેનત છૂટી પડે અને દુઃખી થઈશ. પારકો માલ પોતાનો કરવા મળે મથે સીધે બને. એક માણસ રેલવેની મુસાફરી કરતો હતો, ડબ્બામાં બેઠેલો. એક માણસ સારી રંગીત નવી પેટી લઈને આવે, નવી નક્કો સામે પાટીએ મૂકી દીધી. મૂક્યા પછી પેલો પાછો આવ્યો નહીં. આણે જોયું તો કોકની પેટી રહી ગઈ. પછી બીજે સ્ટેશને આવ્યો નહીં, પેલો તો પેટી મૂકનારો. પેલે કે પેટી પેલો તો ભૂલી ગયો, આપણે કરી દઈએ. પછી એક સ્ટેશન લગેજ કરાવ્યા, સાબિત થઈ ને દસ્તાવેજ કર, લગેજ કર, મારી પેટી છે. પણ પાછો વિચાર કર્યો કે તાળું છે ને. પછી કટની દુકાનથી ડબલ ચાવી લઈ લીધી. આ પેટી આપણી છે. 2-4 સ્ટેશન ગયા પણ એનો પેટીનો મૂકનારો આવ્યો નહીં. પછી સ્ટેશન આવ્યું, પોલીસો થોડ્યા, પેટી કોની? મારી. એની નથી તો તે મારી કહેવા લાગ્યું. શું કે છે સાબિત? જો બિલ્ટી છે, એનું લગેજ કર્યું મેં. ઉગાડ તો છેચાઈ મારી પાસે ઉગાડ્યું, માંથી મળદું નીકળ્યું. પારકી પેટી પોતાની કરવા જતા અને જેલમાં ગયો. એમાં પર પદાર્થો આપણા થવાના નથી. અને આ ટૂંકી જિંદગીમાં એવી માયા મમતા કરી જીભો બગાડ. એટલી ટૂંકી જિંદગી સહન કરી લો ને, પછી સુખનો પાર નથી. એ ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. આટલો બહુ સંયમમાં ગાળો ને પછી સુખનો પાર નથી. પણ દેવું કરી લહેર કરે છે. આધુનિક બધા સાધનો વસાવે દેવું કરીને, પણ દેવું તો આપવું પડશે. તરત નિરાના કાળ કે ખરત કિયા બહુ નામ, જબ મુદત પૂરી દેના પડશે નામ. એમ આટલો ભાવ દુઃખમાં ગાળી લઈએ, ફરી સુખ આવશે. તો જેમ તેમ કરીને સહન કરી લો. માર પડતો, દુઃખ પડતો સહન કરો, કોકની ગાળો સહન કરો, આગળનું સુખ આવશે. અને જો સંભાવ નહીં રાખો તો અત્યારે જે દુઃખ પડે છે એના કરતા આકરો દુઃખ તમે ઉભો કર્યા ભાગ્યો. પ્રભુજી તો કહેતા કર્મ તમારી પાસે રજા માંગવા આવે, જઈએ આપણે શું કરું? જાઓ નિર્વાણ, તમારે જે હોય બધું લઈ જજો. પછી કઈ હિસાબ કરીને, કારણ કે અમે જવાના છે, રહેવાના નથી. પછી કોણ તો ઉઘરાણી કરજો?
પણ જતું હોય ઊભી રહે, પાછો લડવા આવે તો વિદાય રાજી થઈને કહે ફરી આવે ને શું કીધું આવે. પ્રભુ જો પ્રેક્ટિકલ દાખલા આપતા હતા. એક વખત પ્રભુ શ્રી બેઠેલા છોકરો જાય ને તો પેલી ગોળીઓ આવતી ને પીપર બેઠી ગોળી તો ખાઈ જાય ગળી ના દે. એક દાડો બેઠેલા પહેલો છોકરો રચના તે પ્રભુશ્રીએ મોસંબીનો છોડો કકડો આપ્યો. કોણ ખાય? પ્રભુજી પોતે જ બોલ્યા ખાવ ને, કેમ ખાતા નથી? કડું છે તેમાં, એ તો ભગવાનનો પ્રસાદ. કોઈ દર કડવો હોય કોઈ વખતે મીઠો હોય, કડવી મીઠી તો નહીં કરવાના. એમ આપણને જે સુખ દુઃખ આવે છે ભગવાનની પ્રસાદી છે એમ માનીને આરોગ્ય થાય. સુખ ગમે છે, દુઃખ નથી ગમતું, પણ તે વાવ્યો છે દુઃખ, પછી સુખ ક્યાંથી આવે? કેરીઓની આશા રાખો છો, તમારું વાવેતર તમને મળે છે. સ્વરૂપમાં જ વૃદ્ધિ રહે જ કરતે છે. સ્વરૂપ બોલો, બીજા કોઈ પદાર્થમાં નહીં. આ મરવાનો થાય ને તો પણ માયા છોડતો નથી. છેલ્લી સે પડ્યો ભાળી, ભાઈ એ તેમ પાક્યું. હવે ઢાળી માટી થાય તો ઠીક ભાઈ. હાથને હલાવી ત્યાં તો ખીજી કુડે સૂચવીએ, બોલ્યા વિના બેસ ભારતારી ચતુરાઈ. મોદો હતો ભાઈ, ભગવાન છે નહીં ઘડી કે ભાઈ હવે આનો છુટકાવ થાય, બહુ દુઃખી થાય બિચારો. મરતા મરવું નથી, તે ડાપણ મેં થાય. મને મરણ છે, મરણને કોઈ ટાળી શકતો નથી. હા, જ્ઞાની પૂરતું મરણ છેલ્લું, પછી મરવાનું નથી. મરણ ટાળવાનો એક સમભાવ, સુખ દુઃખ બસ સંભાવ. દેવું પતી જાય પછી દેવું આપવાનું નથી. સ્વરૂપમાં જ વૃત્તિ રહે જ કર્તવ્ય છે, એમાં ધીરજની જરૂર છે. આઠસો ને 79 મોહમયી અષાઢ સુદ આઠમ રવિ 1955. ઓમ. ક્રિયાકોશ એથી બીજો સરળ નથી. વિશેષ અવલોકન કરવાથી સ્પષ્ટાર્થ થશે. શુદ્ધાત્મા સ્થિતિના પારમાર્થિક શ્રુત અને ઇન્દ્રિય જય બે મુખ્ય અવલંબન છે. સુદ્રઢપણે ઉપાસતા તે સિદ્ધ થાય છે. હે આર્ય, નિરાશા વખતે મહાત્મા પુરુષોનું અદ્ભુત આચરણ સંભાળવું યોગ્ય છે. ઉલ્લાસિત વીર્યવાન પરમ તત્વ ઉપાસવાનો મુખ્ય અધિકારી છે શાંતિ. ઓમ એટલે ભગવાન ને નમસ્કાર. ભગવાને યાદ કર્યા, પંચ પરમેશ્વર. ક્રિયાકોશ નામનું પુસ્તક છે. એમાં શ્રાવકોએ, સાધુએ કેવું આચરણ કરવું એ બધી ક્રિયાના નિયમો છે. બહુ સૂક્ષ્મ ડિટેલ છે, યાદ જ ના રહે એટલું બધું છે. પણ જેને પાળવું છે એ પણ વચીને પાળી શકે છે. ક્રિયાકોશ
કિશનદેવ ચાવડાએ લખેલું છે, દિગંબર રીતે પ્રવર લખાયેલો છે. પછી એથી બીજો સરળ નથી એમ કૃપાદય ઘણો પુસ્તકો વાંચેલો. વિશેષ અવલોકન પરથી સ્પષ્ટાર્થ થશે. એને બરાબર વાંચશો તો એના અર્થ તમને બરાબર સમજાશે. શુદ્ધાત્મ સ્થિતિમાં પરમાર્થિક સુખ અને ઇન્દ્રિય જય એ બે મુખ્ય અવલંબન છે. આત્માને શુદ્ધ કરીને પરમાત્મા પ્રાપ્ત કરવા માટે બે સાધનો. એક સાધન જ્ઞાનીનો વચનો પરમ શ્રુત, ને બીજું વિષયને તજવા. ઇન્દ્રિય જય, ઇન્દ્રિય કાબુમાં રાખવો, વિષયો મૂકવા, મચક છોડવી, લહેરપાટી મૂકવી, જેટલો બને તેટલો સંયમ પાળવો. સંયમનું ફળ સુખ છે, વિષયનું ફળ દુઃખ છે. પણ વિષયો પહેલા ગમે છે, પછી દુઃખ ખોટું છે. સંયમ પહેલો ગમતો નથી, પહેલું ફળ સારું છે. કોને કબૂલ કરશો? પરિણામે અમૃત છે. પણ પ્રથમ દિશા એ કારકુન વિષની પેટે મૂજવે છે એ સંયમ. રાત્રે ના ખાશો, સંયમ થયો. પણ ના ગમે રાતનો ટેસ્ટ આવે ખાવા, વેડ ભૂખ લાગતી નહીં. પણ થોડુંક સહન કરીને પણ જો સંયમ પણ તેનું સુખ છે. આ તો રાત્રે ખાય, દાડે ખાય, મધરાતે ખાય, કંદમૂસ ખાય, બધું ખાય. જ્ઞાની ના કહ્યું તે જ ખાય. પછી એનું સારું ફળ ક્યાંથી આવે? જ્ઞાનીઓ શા માટે કહ્યું છે? પાપથી બચવા માટે, આત્માના ઉદ્ધાર માટે, આત્માના સુખ માટે કહ્યું છે. માટે એમણે જે સંયમ કહ્યો તે સંયમનું ફળ આપણે આત્માની પ્રાપ્તિ થાય, સુખી થાય. આત્મા શુદ્ધાત્મ સ્થિતિની પારમાર્થિક શુદ્ધ. પારમાર્થ એટલે જ્યાં આત્માની વાતો છે એમાં પુસ્તકો, અને ઇન્દ્રિય જય અને સંયમ. સંયમમાં સુખ છે, વિષયવાનું છે. અત્યારે દેખાય છે જેટલા ભોગ તેટલા રોગ, જેટલા સંયમી તેટલા સુખી. જોકે આયુષ તો પ્રાવધાન છે, પણ એવા દાખલા મળે છે કે જે સંયમ હોય છે તે શરીર સુખી હોય છે, આયુષ પણ હોય છે. સામાન્ય રીતે દિગંબર જૈન સાધુઓનું આયુષ વધારે હોય છે. 95 90 વર્ષ સુધી જીવ્યા છે. એ તો શું કરે છે? લુગડું નથી, પાકું પાણી તો એક ટંક જ પીવે છે. ઉનાળામાં તડકે હોય છે તો પણ સહન કરે છે. એક જ ટંક પાણી પીવે છે. ખાધું તે ખાધું, પછી 24 ઓઢવાનું આકાશ, પાથરવાની ધરતી. અને આપણે તો શિયાળો હોય અલગ તો 2 ગોદડો અને ઉપર રજાઈ અને બધું હીટર થાય તો હીટર. પેલો ઓઢવાનું નથી તોય જીવે છે. એને શરીર નથી પડી, ના પાણી પડી છે, આપણે શરીરની પડી છે. જે સંયમી સુખી છે, દુરાચારી દુઃખી છે. બીડીઓ પીનારા ખું કરે છે, બીડી નથી પીતો નિરોગી હોય છે.
ચા પીનારા જેટલા પરાધીન છે એટલા ચા નહીં પીનારા સુખી છે, આનંદ છે. ચા પીનાર તો ચામાં સુખ છે, નહીં પીનાર કે ભાઈ અમને શું છે નિરાશ થઈ એની માથા પણ મટી. બીડી પીનારો દુઃખી છે, નહીં પીનારો સુખી છે. દેખાય છે સંયમી સુખી છે, છતાં આ જીવ સંયમ નથી કબૂલ કરતો ને વિશ્વમાં રાતે છે. કોણ બંધન, કોણે તને મોચો? તારો સંસાર સાથી. સંસારમાં પડ્યો એટલે વિશ્વ પડ્યો એટલે બધો કો યો વિષયાનુરાગી. વિષયમાં પડ્યો તે બંધાયો. છૂટો કોણ? કોવા વિમુક્ત વિષય વિરક્ત. વિષય છૂટે છે તે જ્ઞાનીનો તો અનુભવ સિદ્ધ વાત છે કે સુખી થવું હોય સંયમ પાળો, દુઃખી થવું હોય તો વિષય ભોગવો. ઘડીક સારું લાગે એનું ફળ ખોટું છે. કામ ભોગ પ્યારા લગે ફળ કિંપાક સમાન. મીઠી ખાસ કુદવતા જે દુઃખી ખાંડ કયું કબૂલ કરે? પાછળ સુખ મળે તે કે પાછળ દુઃખ મળે તે? પરિણામે દુઃખ હોય એને શું તે કહેવાય? જીસ સુખ અંદર દુઃખ વસે સો સુખ બી દુઃખ રૂપ. પશ્ચાત દુઃખ તે સુખ નહીં. સંયમ પાડો એમ જ્ઞાનીનું કહેવું છે. ઇન્દ્રના વિશ્વને કબજે કરો. જેટલું બને તેટલું શરીરને કષ્ટ આપશો એટલું તે આત્મા તરફ ફળશે. નહીં તો એનું કયું કર્યું તો તમને આત્મા નહીં કરવા દે. અને દેખાય છે એમ નતો સ્વયં સુખી જ હોય છે. કોઈ જાતની નિરાશા ને કશું નહીં. શંકર ભક્તની જોડે દાસ પૈકન રહેતા હતા. તદ્દન શાંત. આટલું બોલ્યું. રોટલી પેલી ચાવડી લોડાઈને તવા ઉપર રોટલો કરે, રોટલી કરે. તબે તો શાનો? ચપ્પાનો. છરીથી ફેરવે અને ખીચડી ઉપર ઢોકવાનો પેલો તવો પાછો. ઓછા સાધનો થવા પડતા. બહુ મને તો અદભુત લાગતું કેવું ચાલે છે. અત્યારે તો 2 જણનું ખત આટલો બધો વાહણો ભેગો થાય. નવરો જ નહીં. અરે લુગડો કેટલો અહીં દાડામાં 2 વખત ડગલા. સાધાને સંભાળવું પડે, યાદ કંઈક મુકાઈ જાય તેના કરતા થોડું હોય તે સારામાં સારું. જેનામાં તાકાત નથી, સચવાતું નથી, એ બહુ પરિગ્રહ રાખે. જેને સચવાની કોઈ પરિગ્રહ જ નથી. શેઠવાણી ગાડીમાંથી ઉતરત 50 રાખી નાખો. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. સંયમી સુખી છે, દુરાચારી દુઃખી છે. ચોરને પણ માથે ભય હોય છે, એનું અંતર કોરી ખાતું હોય છે. પરભવની વાતો સુધી પણ આભોમાં ચોર પકડશે, મને લઈ જશે. કોઈ પૂછે ને તો એને વેમરે. સાતાર કોઈ ભય નથી. સદાચારી સુખી છે, દુરાચારી દુઃખી છે. એમ કપટી દુઃખી છે. દગો કોઈનો સગો નહીં. નાખો તો કરી જોજો. સીધી વાત છે છતાં પણ
આ જીવ ફક્ત શરીરના સુખને માટે આત્માને નરકમાં ધકેલે છે. પોતાને ભાન જ નથી હું આત્મા છું. શુદ્ધાત્મ સ્થિતિના પારમાર્થ અને ઇન્દ્રિય એ મુખ્ય અવલંબન છે. ઇન્દ્રિયો કબજે રાખો, સારા પુસ્તકોમાં તો આત્માનો સુદ્રઢપણે ઉપાસના તે સિદ્ધ થાય છે. સુદ્રઢપણે મજબૂતી શ્રદ્ધાપૂર્વક એની ઉપાસના કરીને સિદ્ધ થાય છે. હે આર્ય, આર્ય એટલે મુમુક્ષુ, આર્ય એટલે ભક્ત, શ્રાવક, સારા કુળમાં જન્મેલો, સારા દેશમાં જન્મેલો એ આર્ય. હે આર્ય, નિરાશા વખતે નિરાશા થાય. મહાત્મા પુરુષનો અદભુત આચરણ સંભાળ યોગ છે. તને શું દુઃખ પડ્યું છે? નિરાશાનો થાય છે. કૃષ્ણે કેવું દુઃખ પડ્યું છે? માવને કેટલું દુઃખ પડ્યું છે? આવા પૂછો ભગવાન, એને દુઃખ તને શું પડ્યું છે? એ ઘડી ખાવાના મળે તેમ રડે છે. ભગવાન મહાવીર સ્વામીને 12 મહિના સુધી છ મહિના સુધી લાગે છે અને 12 વર્ષ સુધી તપ કર્યું. પાંડવોને રાજ મૂકીને વનમાં જવું પડ્યું અને પાછું સંતાન રહેવું પડ્યું. જો સંતાન ના રહે ફરી પાછા 12 વર્ષ, તને શું દુઃખ છે? એમ જે પુરુષે દુઃખ સહન કર્યું છે એના દાખલા લેવા. મહાવીર સ્વામીને નગ્ન દિગંબર અવસ્થામાં હતા તોય લોકો એને કૂતરો ઉશ્કેરતા. ભરવાડે કાનમાં ખીલા ઠોક્યા, પગમાં ખીરમાંથી ચંડકોશો નાગ ધસી ધસીને કરડતો હતો. સંગમમાં દેવતાએ દુઃખ દીધું, પેલી મંત્રીએ દુઃખ દીધું અને ગોશાળો પણ કેટલું દુઃખ દેતો હતો. શિષ્ય થઈને રહેતો હતો અને દુઃખ દેતો હતો. આપણને શું દુઃખ છે? એમાં કયું દુઃખ છે? એની આગળ આપણું દુઃખ શા હિસાબમાં છે? કૃપાલદેવે સૌભાગ્યભાઈને કહ્યું, તમને શું દુઃખ છે? જે દુઃખ છે તે રામના 12 વર્ષના એક દિવસ જેટલું, એક દિવસ જેટલું ગત સુકુમાર અને ગચ્છુકુમારના ધ્યાનની એક પળ જેટલું નથી. મથે સગડી પડે. કેમ સહન થાય? છતાંય સહન કર્યું. સારું થયું, મને મુખી પાઘડી બની. નિરાશા વખતે મહાત્મા પુરુષનું અદભુત આચરણ સંભાળવું. કેવા તે ટકી રહ્યા. ઉલ્લાસિત વીર્યવાન. ઉલ્લાસિત એટલે બહુ જોરદાર, પાછો ના પડે, હિંમત ફેર થાય, ઢીલો ઢીલો નહીં. આ તો ઢીલો ઢીલો, જવું ના જવું મને બળી નહીં જવું. તડકો જવું ના જવું બસ ઠાડી વાઈશ અને બધી ઊંઘ આવે છે. ઉલ્લાસિત જ નથી ને, ભગવાનના નામ પ્રત્યે ઉલ્લાસિત નથી. ઝઘડો કરવા જુજે પેરી ને કાળ હરી ગુણ ગાવા રે.
ભગવાનનું નામ દેતા કાયર, અને શિરોપુરી ખાવા તૈયાર. જીબરડી તને આવડું આળસ ક્યાંથી રે? એટલે ધર્મ અને આળસ છે, વ્યવહારમાં આળસ નથી. દોડ દવા કરવા કરું, ઢીલ ધર્મ થાય, ધર્મ ઢીલ. ગાડી દોડ હોય તો 5 કલાક અડધો કલાક વહેલો જવું પડે, ગાડી જતી રહેશે, મંદિર જતું રહેવાનું. જેટલો તમે હવે આત્મતર પુરુષાર્થ કરશો એટલું ફળ મળશે. ઢીલાનું ઢીલું ફળ. ત્યાર પછી ભાવ નથી કેવું મને? ભાવે જીવન પૂજીએ, ભાવે દીધે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. એટલે ઊંચા ભાવ રાખો. ઓછું થાય પણ ભાવ તો ઊંચા જ રાખો. તો ભાવ નથી એટલે ક્રિયા ક્યાંથી થાય? ભાવ જેટલો બળવાન એટલી ક્રિયા બનવાન. રુચિ, અંગાઈ, વીર્ય 3 ધારા. લોકો ગળો થયો ને, અને ગળમતની નથી થઈ, માથે જવાબદારી ગઈ. છોકરો સંભાળી લે છે તો મારે શું? મારા શરીરે છોકરો સંભાળવું હોય તો મારે મત આત્માનું કહું, દવાખાને લઈ જો લઈ જાય, મારે શું? એમ ગડપણ આવે ત્યારે વધારે બળ કરવું પડે. હવે હું શું લઈ જઈશ? બાથું બાંધીને જાઉં બીજા બહુ. નિરાશા વખતે મહાત્મા પુરુષનો અદભુત આચરણ સંભાળવું યોગ્ય છે. ઉલ્લાસિત વીર્યવાન, ઉલ્લાસિત વીર્યવાન. ધીરો નહીં, દોડતો. દોડતાનું ભાગ્ય દોડે છે. ઉભેલાનું ઊભું છે, સૂતાનું સૂતું, ઊંઘેલાનું ઊભું છે. ભાગ્યના તમે શ્રેષ્ઠા છો, ભગવાન નથી કરતા. તમે જેવું કરશો તેવું પામશો. પછી કેમ ના થયું તે કેટલું ખાતર નાખ્યું, પાણી પયું તું, લીધું તું, માવજત કરી હતી, નથી કરી માગે ક્યાંથી મળે? આચરણ સંભાળ્યો કે જ્ઞાની કેવું આચરણ કરે? કૃપાળુદેવ 33 વર્ષની ઉંમરો કેવું કરી ગયા? હજારો શાસ્ત્રોનો સાર આટલામાં આપી દીધો. બધા ધર્મના શાસ્ત્રો વાંચી ગયા. પૂર્વભાવનું જ્ઞાન હતું તો જુદું. અને આયુષ્ય પણ થોડુંક વ્યાધિગ્રસ્ત પાછું, અને ઉપાધિગ્રસ્ત. એમાંથી સમય બચાવીને આપણે માટે આટલું લખ્યું, મોક્ષમાળા લખી, આત્મસિદ્ધિ લખી, ને કેવા કેવા વિષયો ચર્ચે. તેમાં વખત કાઢીને ઈડરના જંગલો, ઈડરના પહાડ ઉપર, ધર્મપુરના જંગલોમાં, તરુતરના ચરામાં, એકાકી વિતવરી સ્મશાનમાં. એને ઘર નહોતું, જુગત જંગલમાં રખડતો હતો આત્મિક માટે. જેને આત્મિક કરવું છે ને એવા મહાપુરુષનો જીવન ચરિત્રનો દાખલો લેવો. પગમાંથી જોડા કાઢી નાખ્યા તો મુનિ નથી પહેરતા. લાલ ચોર થઈ ગયેલા, લોહી નીકળે એવું, પણ પોતે એને તમાર નથી. ખેડા જવાના હતા વર્ષોથી. પેલા ભાઈ નવા જોડા પહેર્યા તે ડંખ્યા, કઈ નથી. અને ઉત્તરછડામાં તો જોત્યું વચ્ચેથી પહેરીને એક છેડો ને એક છેડો, બસ સાધુ બાવા છે.
એક ટંક ખાતે આટલું બધું નહીં ધરીને નહીં, 2 રૂપિયા બાની રોટલી જોડે ભાતે નહીં અને બીજું ખાવાનું નહીં ને આપણે નહીં પાવતું તો આપણે કરશું ફળ મળશે. જે કર્યું મળશે. કરવાનો આ સમય છે. આવતીકાલે આવો જોગ નહીં મળે. કાગડા કુતરાભામાં શું કરશો? મનુભવ મળ્યો કરી દો. આ તક છે. મહાત્મા પુરુષનો અદ્ભુત આચરણ સંભાર યોગ છે. ઉલ્લાસિત વીર્યવાન પરમ તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે. સત્પાત્ર કયું? જે ઉલ્લાસ ભેર મુખને માર્ગે વિનાયને કયું કરે. પછી ઢીલો જાય શું થાય? રડતી જાય તે મુવાની ખબર લાવે. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમય પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ